નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા માતરને જોડતો શેરડી નદીનો પુલ છે અને એવા સમાચાર આવ્યા છે કે એની વચ્ચેથી કંઈ ભંગાણ સર્જાયું છે। એટલે આપણે 29 તારીખે 29/8/2024ના દિવસે ફરી પાછા આપણે ખેડા માતર રોડ પર શેરડી પુલની મુલાકાત લીધી છે। અહીંયા તમને દેખાય છે થોડું ભંગાણ સર્જાયું હોય એવું સ્પષ્ટ દેખાય છે। અને આ પુલ ઉપર થોડા સિંગલ માણસો અવર જવર કરતા હતા, તે સદંતર અત્યારે બંધ કરાવી દીધું છે। વાહન વ્યવહાર તો અગાઉથી જ બંધ કરાયો હતો। શેરડીના જળસ્તર વધતા હતા અને ફોર્સ પણ વધતો હતો। હવે ત્યાં શું થયું હતું એ આપણને ફોટો પ્રાપ્ત થયો છે। ડામરનું જે રોડનું પડ હોય લેયર એ અહીંયાથી ભારે ફોર્સના કારણે ઉખડી ગયું હતું અને તંત્ર દ્વારા ફરી એની પર આવી રીતે થોડું કપચીને માલને બધું લગાવી અને એને સુરક્ષિત કરાયું છે। આપ જોઈ રહ્યા છો જે અગાઉ આવી રીતે લેયર ડામરનું પડ ઉખડી ગયું હતું ત્યાં ફરી બાજુમાં દેખાય છે એવું અત્યારે રિપેરિંગ થઈ ગયું છે। અહીંયા તંત્ર દ્વારા ભયજનકનું બોર્ડ પણ લગાવાયું છે। શેરડી નદીના ખેડા તરફના છેડા પર આપણે ઊભા છીએ અને પાણીનો પ્રવાહ હજુ પણ ભારે ફોર્સ સાથે ઊંચા લેવલ સાથે વહી રહ્યો છે। જો કે પુલની ઉપર થઈ અને પાણી હજુ પસાર થતું નથી અને ખેડાના સામે છેડે બધા હજુ પૂરના પાણી જેવા બધા આવી રહ્યા છે। અહીંયા જ છેડા પર જ એક કાકા અહીંયા રહે છે, એ ફ્રૂટ્સની લારી અને અલગ અલગ ઋતુફળનો વેપાર કરે છે। અત્યારે બેઠા છે, તિરંગા લહેરાય છે અને આ શેરડી ખેડા માતર પુલ સામે દેખાય છે। અને શેરડી નદી આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે વર્ધરીના ડુંગરામાંથી પંચમહાલથી 113 કિલોમીટર વહી અને અહીંયા ખેડા સુધી આવે છે। તમે જુઓ વમળના પાણી ઘૂમરી લઈને અહીંયા મોટો ખાડો છે। આપણે અગાઉ જણાવ્યું અહીંયા એક ધરો છે મોટો અને પ્રાચીન કાળથી વર્ષોથી જ ધરો છે અને શેરડી નદીનો આ અંતિમ પ્રવાહ છે, કારણ કે અહીંથી આગળ વાત્રકમાં વિલીન થઈ જાય છે। શેરડીનું અસ્તિત્વ અહીં સુધી જ છે, અહીંથી આગળ એ વાત્રક ગણાય, કારણ કે આપણે વાત્રકમાં ભળી જાય છે। અને મિત્રો, હવે આપણે જીમખાના ક્લબ પાછળ આવ્યા છે। અહીંયા દેવીપૂજક પરિવારોના કેટલાક કુટુંબો છે, એ એમના મકાનમાં એમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, એટલે નીલકંઠ સેવા સમિતિના યુવા મિત્રો દ્વારા આ સરસ ગરમા ગરમ રોટલી, શાક અને એનો જમવાની વ્યવસ્થા કરાઈ છે। વૈદવાડા વિસ્તારના યુવાનો છે અને એ રીતે શહેરના બીજા બધા વિસ્તારોના બધા યુવાનોની જે ટીમ છે, નીલકંઠ મહાદેવ મંદિર યુવા સમિતિ, એના દ્વારા ઘરે ઘરે જઈ એમના વિસ્તારમાં ગરમ તાજી રોટલી જ ફ્રેશ રોટલી અને શાક ને એવું બધું જમવાનું લાવી અને પૂર પ્રભાવિત પૂર અસરગ્રસ્ત નાગરિકોના ભોજન માટેની વ્યવસ્થા કરે છે। નીલકંઠ સેવા સમિતિના યુવાનો છે બધા અને હાઈવે જીમખાના ક્લબ પાછળ જે પરિવારો રહે છે એમના માટે ભોજનની વ્યવસ્થા અહીંયા થઈ છે। દરેક ઘરે એમના વિસ્તારના જે ઘર છે એમાં 10 રોટલી જ બનાવવાનું કહેવામાં આવે છે અને ગૃહિણીઓ પણ હોંશે હોંશે રોટલી ને શાક ને એવું બનાવીને આપે છે। અને ગૃહિણીઓ મેં જોયા છે કે જે પોતે દરરોજ જમતા હોય એ જ પ્રકારની રોટલી બનાવી અને આ સેવા કાર્ય માટે આ યુવાનોને આપે છે। અલગ અલગ વિસ્તારોમાં આ સમિતિ દ્વારા જો તમે સરસ રોટલી છે અને લગભગ ગરમા ગરમ બધી રોટલી હોય છે, તરત જ ઝડપી વિતરણ કરવામાં આવે છે। ભોજનની વ્યવસ્થા દરેક પૂર પીડિતો માટે સમિતિઓ અને સંસ્થાઓ દ્વારા થઈ રહી છે। આ જીમખાનાનો પાછળનો વિસ્તાર છે, સિવિલ હોસ્પિટલ હતી અને જોગણી માતાનું મંદિર છે અને એની અંદર બધા જે રહેઠાણ છે ત્યાં પૂરના પાણી ભરાઈ ગયા છે। અને હવે અહીંથી થોડા આગળ આપણે શાંતિનગર સોસાયટી, જે આપણે કોલેજ રોડ જવાનો ક્રોસિંગ રોડ છે, ત્યાં આવ્યા છીએ। અહીંયા જે આ ડિવાઈડર છે એના કારણે શાંતિનગરનું પાણી વહીને આ બાજુ જઈ શકતું નથી, એટલે શાંતિનગરમાં પાણી ભરાયા છે અને આ શાંતિનગરના બધા રહીશો છે અત્યારે અશાંત છે, બધા
અશાંતિમાં જીવી રહ્યા છે એમ કહી શકાય, કારણ કે બધાના ઘરમાં પાણી ભરાયેલું છે. આજે 11 છે એટલે ઉપવાસનો ફરાળી કેવડો લઈને ભાઈ ઊભા છે અને નગરજનો બાળકોને લઈને પણ પૂરના પાણી બતાવવા લઈને આવ્યા છે. અને અહીંયા મુકેશભાઈ પટેલ ઊભા છે, એમની પાસેથી કેટલીક માહિતી મેળવી. આ ડિવાઈડર બધા પાણી રોકે છે. હા, ડિવાઈડરના કારણે તકલીફ થાય છે એમ ને. કોલેજ સુધી ડિવાઈડર એના વાત તો ખેડામાં પાણી ન પેસે. અને મિત્રો, આપણે અગાઉ પણ જણાવ્યું છે તે પ્રમાણે શેરડી નદી જે ખેડા કેમ્પથી આમ વહે છે, એ આખો ભાગ જે છે ભૂભાગ ભૌગોલિક રીતે એ થોડો ઉપર છે. અને ત્યાંથી જે પાણી વહીને વર્ષોથી જે આવતું હશે, એટલે આપણે ખેડા શહેરની કોટ બહારની વિસ્તાર, એટલે આપણે અત્યારે શાંતિનગર છે અથવા HND પારેખ હાઈસ્કૂલનો પાછળનો વિસ્તાર છે અને નગરપાલિકાની આજુબાજુ વેરો ને બધું વિસ્તાર છે, જે લાલ દરવાજાની બહારનો વિસ્તાર, એ બધો વિસ્તાર થોડો ડીપ છે અને જલમાર્ગ જ હતો. અહીંયા વર્ષો પહેલાં આ રીતે પાણી વહેતા જ હતા અને પ્રાચીન સમયથી શેરડીના પાણી અહીંયાથી ઓવરફ્લો થઈ અને આપણો હાઈવે રોડ છે અથવા બસ સ્ટેશન છે, બસ સ્ટેશન ઊંડા ખાડામાં જ હતું અને આ બહારનો એરિયા છે, ત્યાંથી વહી અને વાત્રકમાં આ પાણી જતા હતા. પરંતુ એ પ્રાચીન વાત છે અને અંગ્રેજોના સમયે જ અહીંયા પછી આ રોડ જે આપણો હાઈવે રોડ છે એ રોડ બન્યો અને શહેરનો વિકાસ પણ આ હાઈવે તરફ અને જે નીચાણવાળો વિસ્તાર હતો કોટની બહારનો વિસ્તાર એ તરફ શોપિંગો બન્યા, મકાનો બન્યા, રહેઠાણો બન્યા છે. એટલે હવે જ્યારે પૂરના પાણી આવે તો આ પૂર અસરગ્રસ્ત બને છે, પરંતુ એના નિકાલ માટે એક કેનાલ બનાવવી જરૂર છે શેરડી નદીથી આપણા વાત્રક સુધી. અને એવું આયોજન થાય એ માટે આપણે એક બીજો બ્લોગ શેર કરીશું. પૂરના પાણી જે આવી રહ્યા છે એમાં અહીં સ્થાનિક જે હાઈવે ઉપર રહે છે એ પરિવારો કપડાં ધોવે છે, નાહે છે, ધોવે છે, પરંતુ એમ કહેવાય છે કે આ પૂરના પાણી ખૂબ જ દૂષિત હોય છે, એનો ઉપયોગ કરી શકાય નહીં. તમે પૂરના પાણીમાં ચાલીને ગયા હોય તો ઘરે જઈને હાથ પગ ધોઈ નાખવા જોઈએ સ્વચ્છ પાણીથી ને સાબુથી. તો આ પૂરના પાણીનો ઉપયોગ નાહવા ધોવા અથવા અન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય નહીં, કારણ કે આ પાણીમાં ઘણો બધો કચરો અને બીજું બધું રોગજન્ય વસ્તુઓ પણ હોય, એટલે પૂરના પાણીનો ઉપયોગ ક્યારે નાહવા ધોવા, હાથ પગ ધોવામાં કરી શકાય નહીં એવું આપણને જાણવા મળ્યું છે. અને તમે જુઓ, આ જે રસ્તો જે છે આપણે શાંતિનગર તરફ જવાનો, ખેડા નડિયાદ હાઈવે રોડ છે, ખેડા ચોકડી જવાનો રોડ છે અને અહીંયાથી એક ફાંટો છે, એટલે આપણે શાંતિનગર અને સિવિલ તરફ જઈએ છીએ. ત્યાં થોડું આ જે રોડ ડિવાઈડેડ છે એટલામાં ગેપ રાખેલી છે, એટલે એ પાણી શાંતિનગરનું વહી અને આ ગેપમાં થઈ અને પાછળ પાડેદેવ મહાદેવ તરફ જાય છે. અહીં પાણીનો પ્રવાહ ખૂબ જ વેગવાન હોય છે. એક બાઇક સવાર છે જે આવતા હતા નડિયાદથી ખેડા તરફ, અને પાણીનો પ્રવાહ એવો હતો કે બાઇક સાથે ગબડી પડ્યા છે ભાઈ, અને અત્યારે સ્થિર પકડીને ઊભા રહ્યા છે. આગળ જ જાય, થોડું આગળ જાય તો એ વહેણમાં બાઇક ને બાઇક સવાર બંને તણાઈ જાય એવી સ્થિતિ છે. તો આપણે યુવાનોને જણાવીશું કે ખાલી પાણી જોવા અને શોખ માટે બાઇક લઈ અને હવે ભારે ફોર્સથી વહેતા પાણી હોય ત્યાં સાહસ ન કરવું જોઈએ. અત્યારે બીજી મદદ એ ભાઈને મળી ગઈ છે અને બાઇક ઢસડી અને બાજુમાં લઈ ગયા છે. આવા જ્યારે પાણીના ફોર્સ હોય જબરજસ્ત, તો એમાં ચાલીને જવાનું અથવા બાઇક લઈને જવાનું ટાળો અને એવા રિસ્ક, એવા જોખમ ન કરવા વિનંતી. હરિયાણાના બધા યુવાનો છે, બધા હરિયાણાથી આવ્યા છે ને ખેડા હાઈવે ચોકડી બધે ફરી અને હવે અહીંયા શાંતિનગર ક્રોસિંગ છે આપણો, ત્યાં પાણી જોવા માટે આવ્યા છે. અને ફરી જણાવી દઈએ, આ જે નડિયાદથી ખેડા આવીએ તો શાંતિનગર તરફ જવાના રસ્તા પર, સિવિલ તરફ જવાના રસ્તા પર જે ક્રોસિંગ છે ત્યાં જે આ ડિવાઈડર બનાવ્યા નથી અને ત્યાં થોડી ગેપ રાખી છે, ત્યાંથી અત્યારે આ પાણી વહી રહ્યું છે. શાંતિનગર તરફનું પાણી છે અને ભારે ફોર્સથી વહી રહ્યું છે. અહીંયા ખાસ ભારે વાહનો, ખાસ કરીને ટ્રેક્ટર, એ જ આવા પાણીમાં લઈ જઈ શકાય, પરંતુ બાઇક સવાર અને એવા બધાએ આવા સાહસ ન કરવા જોઈએ. જુઓ તમે, સતત અહીંયા ખેડા નગરજનો પૂરના પાણી જોવા ઉમટી પડે છે, અવર જવર ચાલુ જ હોય છે. અને શાંતિનગર વિસ્તાર છે, સામે છે કે કોલેજની આગળ સુધી સમાંતર રોડ ઉપર પૂરના પાણી વહી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે પૂરના પાણીમાં ક્યારેય નહાવું ધોવું નહીં, કપડાં ધોવાય નહીં,
કારણ કે આ બધા દૂષિત પાણી જ હોય છે અને તમે પૂરના પાણીમાં ચાલીને પણ જાઓ તો ઘરે જઈને હાથ પગ ધોઈ નાખવા જોઈએ, પરંતુ અહીંયા બધા નાય છે, ધોવે છે. જુઓ આ બધા પાણીના ભારે વહેણ છે અને અહીંયા આજુબાજુના ગ્રામ્ય કક્ષાએથી પણ બધા પૂરના પાણી જોવા આવ્યા છે. વાવડી, ડામરી, ગોવિંદપુરા, સેતરા બધા જ લોકો ખેડાના પૂરના પાણી જોવા આવે છે. ખેડા પુલ ઉપર પણ ઊભા રહે છે. આ ખેડાના જ વેપારી છે અને એ પણ અહીંયા પૂરના પાણી જોવા આવ્યા છે. તમે જુઓ કેટલા બધા મોટી સંખ્યામાં અહીં વાહનો પડ્યા છે અને હાઈવે પર જ અહીંયા આપણે અહીંથી નીકળ્યા તો ચિરાગભાઈએ બૂમ પાડી અને આપણે બોલાયા છે એમ કે ચા પીતા જાઓ અહીંયા આગળ. અને પૂરના પાણી જ્યારે આવે અને વાહન વ્યવહાર લગભગ બંધ થઈ જાય, નાગરિક ચહલ પહલ વધી જાય અને ત્યારે આ ચિરાગભાઈ હંમેશા આ હોટલ ચાલુ જ રાખે છે. એટલે જેટલા પણ લોકો અહીંયા આવે છે એ ચા પાણી નાસ્તો અહીં કરી શકે એ માટે સતત એમ કહેવાય સેવાકીય પ્રવૃત્તિ જ કરે છે. જોકે એના પેમેન્ટ લે છે પરંતુ સેવા ચાલુ રાખે છે જ્યારે બધું લગભગ બંધ હોય ત્યારે. અને કાકા બેઠા છે એ જણાવે છે કે અહીંયા એમપી થડો છે અને પાછળ જબરજસ્ત પાણી વહી રહ્યું છે. આપણે અહીંયા સરસ કડક મીઠી ગરમ ચા પી રહ્યા છીએ. વાતાવરણ પણ થોડું ઠંડુ છે અને ગામના જ કેટલાક યુવાનો છે આ બધા પરા દરવાજા અંદરના વિસ્તારમાં બધા રહે છે અને બધા લગભગ વેપાર ધંધા કરતા હોય છે. અને અત્યારે વેપાર ધંધા બંધ છે એટલે બધા યુવાનો અહીં આવે છે હાઈવે ફરવા અને ચા પાણી નાસ્તો કરી રહ્યા છે. મોબાઈલમાં બધા જે તે વિડીયો લોકોએ શેર કર્યા હોય એ બધું જુએ છે. અને આ એમપી થડાની પાછળ જ આ શેરડીનું ભારે વહેણ છે એ બતાવીએ છીએ, જ્યાં આગળથી આપણે નદી ફંટાઈ જાય છે એટલે કે વળી અને અહીંથી આ પાણી ખેડા માત્ર રોડ પર પેલો બ્રિજ જ આપણે જે છે શરૂઆતમાં બતાવ્યો એ તરફ જાય છે. પરંતુ તમે જો અહીંયા શેરડી નદી થોડી પહોળી છે અને ડીપ પણ છે અને ભારે ફોર્સથી આ પાણી વાત્રક તરફ જઈ રહ્યા છે. અને અહીંયા બ્લોક હેલ્થ ઓફિસર પઠાણ સાહેબ છે, એમના સ્ટાફ પાસે ચા પાણી પીવા આવ્યા છે. અને હવે આપણે હાઈવે ચોકડી આવ્યા છે. અનુપભાઈ ને બધા મિત્રો બધા હાઈવે ચોકડી ઊભા છે. અહીંયા ગરમા ગરમ મકાઈ શેકેલા અને બાફેલા લોકો ઘણા બધા ખાય છે. ખેડાના બધા યુવાનો અહીંયા આવીને એની પરિસ્થિતિ માહિતી એના સગા સંબંધી જે ખેડા બહાર રહેતા હોય એમને જણાવે છે. બહારગામથી પણ અનેક લોકો અહીંયા ખરીદી માટે આવે છે, કામકાજ અર્થે આવે છે અને અહીંયા આ નજારો જોઈને રોકાય છે. અહીંયા યુવાન છે, ભૂંગળા બટાકાની સરસ આઈટમ અને પાપડીનો લોટનું વેચાણ કરે છે. અને ખેડા હાઈવે ચોકડી અત્યારે ખૂબ જ નાગરિક ચહલપહલથી ધમધમતો વિસ્તાર છે. બહારગામથી લોકો પાણી જોવા આવે છે, કોઈ ખરીદી માટે આવે છે અથવા કોઈ બહારગામ ગયા હોય ને અટવાઈ ગયા હોય, ફસાઈ ગયા હોય તો એ બધા લોકો માટે અહીંયા ચા પાણી નાસ્તાની સરસ લારીઓ હોય છે. અને આપણે જલ દર્શન બતાવીએ છીએ હવે ખેડા મેમદાદ રોડ પર. અને મિત્રો આ સાથે આપણે શેરડી પુલ વચ્ચે થોડું ડામરનું લેયર ઉખડી ગયું હતું એનો વ્લોગ શેર કર્યો છે. આ સાથે આપણે રિવરફ્રન્ટમાં ભંગાણ થયું છે વાત્રક નદી કિનારે એનો પણ બ્લોગ શેર કર્યો છે. અને શેરડી દર્શનનો એક સરસ બ્લોગ છે એ જરૂર જોજો. આ સાથે આપણે જલ ઉત્સવ ખેડા નગરજનો પાણી જોવા ઉમટી પડ્યા હતા એ અને હાઈવે પરનો ધમધમાટ એનો એક બ્લોગ અગાઉ શેર કરી ચૂક્યા છે. અને પરા દરવાજા લાલ દરવાજાના નાગરિકો સંધ્યા ટાઈમે પાણીના પૂર જોવા ગયા હતા એ બ્લોગ શેર કર્યો છે. આ બધા જ વિડીયો આપ જોતા રહો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.